કચ્છ વિસ્તારની અંદર મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે। કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામના પશુપાલક પાસે 2.5 લાખની ભેંસ છે। મુકેશભાઈ માતા ઉંમર વર્ષ 21, અભ્યાસ 12 સુધી જણાવ્યું કે પોતાના પિતા સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે અને પોતે રતનાલ ગામ તાલુકો અંજાર અને જિલ્લા કચ્છમાં રહે છે। પોતાની પાસે 16 જેટલા પશુ છે અને પશુઓમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે। પોતાની પાસે બંને નસલની ભેંસો અને બંને નસલની ભેંસો 18 થી 22 લીટર જેટલું દૂધ ઉત્પાદન કરે છે। તરણેતરના મેળામાં લાવવામાં આવેલી બની નસલની આ ભેંસની કિંમત 2,51,000 છે। આ ભેંસ રોજનું 18 લીટર દૂધ આપે છે અને દૂધનો ભાવ 70 થી 75 રૂપિયા મળી રહે છે। રોજનું 1250 થી 1300 રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે અને મહિને 40,000 રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે, જેમાંથી 25,000 રૂપિયા સુધીનો પશુ ખર્ચ નિર્વાહ ખર્ચ થાય છે, જ્યારે એક ભેંસે 15,000 રૂપિયા નફાકારક દૂધ ઉત્પાદન થાય છે। બંને નસલને ભેંસ 45 ડિગ્રી તાપમાનમાં છૂટી છવાઈએ ચરવામાં ચરે છે અને પોતાનું બોડી સ્ટ્રક્ચર સારું હોવાથી તાપમાન વધુ પડવાના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી અને સારું એવું દૂધ ઉત્પાદન થાય છે। મુકેશભાઈએ વધુમાં જણાવ્યું કે પોતે 16 ભેંસ રાખે છે અને 100 લીટર રોજનું દૂધ ઉત્પાદન મળે છે। 70 રૂપિયા ભાવ મળતા 7,000 રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે, જેમાંથી 3500 થી 4,000 રૂપિયા સુધી વજુ નિભાવ ખર્ચ રોજ ન થાય છે અને 3,000 રૂપિયા સુધીનો રોજનો દૂધ ઉત્પાદનનો નફો થાય છે। મારું નામ મુકેશ રણછોડભાઈ માતા છે। મારું ગામ રતનાલ અંજાર કચ્છ, જિલ્લો કચ્છ। આ ભેંસ રતનાલથી લઈ આવ્યા। અહીં ભેંસનું ટકનું લીટર 18 લીટર છે અને ભેંસને અમે બની નસલની છે અને ભેંસને 24 કલાક વગડામાં રખડે છે। 45 ડિગ્રી તાપમાનમાં સર્વે કરી જાય છે। મારી પાસે પશુ છે 12-13 ભેંસું છે અને ટકનું 18 લીટર દોયેલ છે અને આ તરણેતર મેળામાં કેટલી વારે પણ નંબર આવ્યા છે। અમારે આખા 13 ભેંસનું 100 લીટર દૂધ થાય છે અને આ ભેંસની કિંમત છે 2.5 લાખ।